હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રક્ષાબંધનના દિવસના બધાને જય શ્રી કૃષ્ણ. વહેલી વહેલી સવારના ગુડ મોર્નિંગ. આજે એવું કે છે કે બપોર પહેલા રાખડી બંધાતી નથી, પણ અમે તો જો કે બાંધી લેવાના છીએ, કેમ કે અર્જુનના મમ્મી એના મામાને રાખડી બાંધવા જાય છે. એટલે કીધું આપણે સવારમાં બાંધી લઈએ, કે ભાઈ તો ઘરે છે, ભાઈને તો આપણે 2 વાગે બાંધી તો ચાલે, 1 વાગ્યા પછીનું મુહૂર્ત છે. પણ અર્જુનના મમ્મી નહીં હોય, અર્જુન નહીં હોય, કૃષ્ણાબેન એને મામાને રાખડી બાંધવા ગયા છે. એટલે અર્જુનની રાખડી મારે જ, કૃષ્ણ રાખડી અર્જુનને મારે જ બાંધવાની છે. એટલે કીધું અત્યારમાં બાંધી લઈ, એવું કાંઈક છે. અને બીજા નંબરમાં અમારા અર્જુનના પપ્પા નાનકડા હતા ને, તેમને રાખડી ન બાંધવા દીધા. બાંધી દઉં ને તો એ છોડી નાખતા. હું હાવ નાની હતી તો પછી હું રોતી, હું એમ કહું ભાઈ મારી રાખડી ન બાંધે. અમે એને ખાલી ભાઈ કહીને જ બોલાવીએ છીએ, મોટા ભાઈને. તો પછી પપ્પા છે ને મારા માટે માટીનો ઘોડો લઈ આવ્યા. પછી અને અમારા કુળદેવ છે વાછરા દાદા, એટલે અમારે વાછરા દાદાનો ઘોડો પૂજાય, વાછરા દાદા પૂજાય. પછી ઘોડો મંદિરમાં રાખ્યો ને તો પપ્પા એમ કે આ તારો ભાઈ, તું આને રાખડી બાંધી દે. એટલે ત્યારથી કરીને અત્યાર સુધી મને જ્યાંથી સાંભળે થોડું થોડું, વધારે તો યાદ નથી, કેમ કે હું લગભગ 4-5 વર્ષની હઈશ. હા, 4-5 વર્ષની હઈશ ત્યારનો એ માટીનો ઘોડો મેળામાંથી લીધો હતો, અને ત્યારથી હું એને રાખડી બાંધું છું. તો પહેલા આપણે વાછરા દાદાને રાખડી બાંધી દઈએ, પછી આપણે ભાઈને ભાભીને રાખડી બાંધી દઈએ, અને પછી આપણે અર્જુનને રાખડી બાંધી દઈએ. તો ચાલો, તમને બધા રાખડી બાંધી લીધી હશે, અને હું હવે બાંધી દઉં છું. તારે નો પૈસા દેવા જાને હા.
જો લટા ગઈ ને આખો બોલી બીજું કઈ ના થોડી આ દિવસ રહેવાનું લકી નથી બળબંદો બળરાજા બોલો કો બસ બસ બંધો વાળી તમને ભામણ હોય લે ગોર બાબાનું હોય એવું થોડું હોય. ઉપરાંત આવે ને રાત્રિમાં શ્લોક જ ના વાપરે તન ગાઈઠું વાંચવું બસ એ આજ નવું શીખીએ એવા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ ગાંઠું દેખ વાંચો તમે લાવો તો તાર ભાઈ તાર રક્ષા કરે એક ગાંઠમાં એ કે ના કરે એ ગાંઠ ન હોય તો એમાં આપણે તમને બચાવીશ શું હકીકત છે એવું છે હોય આઈ નહીં બધું એક વખત ખાઈ ખુશાલ એમ જ કરતો હોય નીલા ને નીલા હા હવે નીકળીને ભાઈ ભાભી લેરી આવે આને તો નૈના બેન ની રાખડી આ લે એવા હતા બે લેન મેં તો એક કરી દીધા ઘરે મૂકી દીધા આજ મને ખબર નહીં હું બારના બેન નથી કદાચ નીએ બંધાતી બંધાય બંધાય હા. મેં કહ્યું નીએ બંધાતી ના આ હે તો લકી ટાઈપ ની છે પણ દોરો હે ને આમાં દોરો નથી આવતો લકી આવે અને હાથરી આવે હા આપણે એ ખંભાળી દેડે ને રાખડી છે ને દોરો હોય હા તો દોરો હોય તો અસર લાગે આ નોમાં હે ને હાથરી આવે મસાલા ના ત્યારે તો નહીં કાલ ફરાળી હોય ખવાય ખવાય દિયો દિયો હે ખવાય પૂનમમાં ખવાય ને કાંઈ વાંધો નહીં આમ મને તો રાખડી બાંધે પછી કાંઈ હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો રક્ષાબંધન હતી સરસ મજાની મારે તો રક્ષાબંધન ગઈ છે તમારે કેવી ગઈ છે એ જણાવજો મારે તો અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ગઈ બપોર પછી 5 વાગ્યા સુધી 5 વાગ્યા પછી ગાડી ધીમ પડી ગઈ જતે પછી જે મહેમાન હતા એ વહી ગયા આપણે એકલા થઈ ગયા એટલે પછી મજા આવે ને અને કૃષ્ણની કોઈ હતા ને અર્જુન ને એ કોઈ હતા ને તો અત્યારે બધા આવ્યા છે અને તમે બધા કેવી રક્ષાબંધન કરી કોમેન્ટ કરજો કેવો દિવસ ગયો તમારો બધાનો અને ખાસ કરીને શું ગિફ્ટ આપી તમારા ભાઈ તમને એ કહેજો મને તમારા બે ભાઈ સરસ મજાની ગિફ્ટ આપી છે અને બસ આજથી એટલું જ હવે આગળ કાલ મળીએ ત્યાં સુધીના જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભ રાત્રિ